સોનાની વાત કરી લઈએ તો અહીંયા પણ કિંમતો જે છે તે ઉપલા સ્તરેથી આપણને ઘટતી દેખાઈ રહી છે। સ્થાનિક બજાર ઇન્ટરનેશનલ માર્કેટોએ બંનેમાં એક વેચવાલી સાથેનું કામકાજ આજના દિવસે બનતું દેખાયું છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં એટલા માટે કારણ કે ડોલર ઇન્ડેક્સ જે છે તે 99ના સ્તરની નીચે આપણને પહોંચતો દેખાયો છે। એને કારણે એક નેગેટિવિટી ખાસ કરીને સોનામાં બનતી દેખાઈ રહી છે। આજે હવે જેરોમી પોવેલનું ટેસ્ટિમોની છે તેના પર બજારની નજર રહેશે કે ત્યાંથી કેવા નિવેદનો આવે છે। પણ સ્થાનિક બજારની વાત કરી લઈએ તો અહીંયા રૂપિયામાં જે રીતે ડોલર સામે એક મજબૂતી આવતી દેખાઈ રહી છે ને કારણે કિંમતો પર આપણને સોનાની કિંમતો પર નેગેટિવ અસર જોવા મળતી દેખાઈ રહી છે। જ્યાં ભાવ લગભગ વાત કરી લઈએ તો 1200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કિંમતો આપણને MCX પર ઘટતી દેખાઈ રહી છે ને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ કોમેક્સમાં ભાવ $3350 પાસે પહોંચતા દેખાયા છે। અહીંયા ખાસ કરીને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ વિરામ થયું છે એને કારણે સેફ હેવન ડિમાન્ડ જે છે તે ફરી એકવાર ઓછી થતી દેખાય છે। ભૌગોલિક તણાવ જે રીતે ઓછા થયા છે તો એને કારણે પણ અસર જે છે તે સોનાની કિંમતો પર આપણને બનતી દેખાઈ રહી છે। અને હવે ખાસ કરીને જેમ આપણે જણાવ્યું ટેસ્ટિમોની પોવેલની થવાની છે એના પર બજારની નજર રહેશે ત્યાંથી કેવા નિવેદનો આવે છે ત્યાં એક ફોકસ કરવાનું રહેશે। પણ સોનાનો પણ બુલિયન રન જે આપણે જોયો હતો તે પણ અહીંયાથી અટકતો દેખાયો છે।